રિંગ રોડ પર આવેલા ઇન્ડિયા માર્ટમાં કાપડનો વેપાર કરતા વેપારીની સાયબર ફ્રોડ કરતી ટોળકીએ યુએસડીટીમાં સારું પ્રોફિટ કરવામાં આવશે તેવી લાલચ આપી ટ્રેડિંગ અને રૂપિયા ઉપાડવાના અલગ અલગ ચાર્જ પેટે ટુકડે 51.81 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ છે। સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પાલનપુર જકાતનાકા ખાતે આવેલા નક્ષત્ર સોલિટેર અપાર્ટમેન્ટમાં રહેતો ગૌરવ આંબવાની રિંગ રોડના ઇન્ડિયા માર્ટમાં પ્રિઝમ ટેક્સના નામથી કાપડનો વેપાર કરે છે। થોડા સમય અગાઉ ફેસબુક પર તેનો સંપર્ક રૂપાલી નામની યુવતી સાથે થયો હતો અને તમે જો યુએસડીટી ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમે ઘણો સારો નફો મળશે। ગૌરવ અંબાવાની રિંગ રોડના ઇન્ડિયા માર્ટમાં પ્રિઝમ ટેક્સના નામથી કાપડનો વેપાર કરે છે। થોડા સમય અગાઉ ફેસબુક પર તેનો સંપર્ક રૂપાલી નામની એક યુવતી સાથે થઈ હતી। ટોળકીએ ગૌરવ પાસેથી રૂપિયા વિડ્રો કરવાના ચાર્જ પેટે ટુકડે 51,81,000 જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં જમા કરાવડાવી પડાવી લીધા હતા। આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આ કેસમાં 22 વર્ષીય યશ દશરથ ભગવાનદાસ પંચાલ જે વાયરિંગ કરે છે, રહેવાસી માધવ કોમ્પ્લેક્સ મેજિક મસાલા હોટલ પાસે રિંગ રોડ વસ્ત્રાલ અમદાવાદ મૂળ રહેવાસી બનાસકાંઠા 50 વર્ષીય રાજેશ બંચુભાઈ વઘાસિયા રત્ન કલાકાર રહેવાસી શ્રીમાન રામ હાઇટ્સ નરોડા જિલ્લો જીઆઈડીસી અમદાવાદ મૂળ રહેવાસી સોમનાથ અને 32 વર્ષીય સન્ની મહેન્દ્ર રાયકુંવર રહેવાસી દેવનંદન પાર્ક અંકુર ચોકડી નરોડા અમદાવાદને ઝડપી લીધા હતા। 3 જણાએ કમિશનની લાલચમાં પોતાના ખાતાનો ઉપયોગ સાયબર ક્રાઇમ કરતી ટોળકીને કરવા દેતા હતા। યશ પંચાલ સામે આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને તમિલનાડુ, તેલંગાણા મળીને કુલ 58 જેટલા ગુના નોંધાયા છે। જ્યારે રાજેશ વઘાસિયા સામે પણ આ જ રીતે અલગ અલગ રાજ્યમાં 13 ફરિયાદો નોંધાઈ છે। અનેક લેવડ દેવડમાં રૂપિયા 30,000 જેટલું કમિશન લેતા હતા। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।